પ્રતીક છે. એ બાને અગ્નિ પ્રત્યેની આસ્થા, અગ્નિ પ્રત્યેની શ્રદ્ધા, અગ્નિનું પૂજન અને થોડુંક ધૈર્ય કે અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ પંચમહાભૂતનું પૂતળું બનેલું છે, તો તમે તત્વોની પૂજા કરો. એના પ્રત્યે આદર, ધન્યવાદની ભાવના. શું? ધન્યવાદની ભાવના. પણ આપણે ચૂકી જઈએ છીએ. આ મંડપમાંથી ઉભા થઈને સાંજે ઘરે જાઓ ના, મંડપને કેટલા લોકો ધન્યવાદ આપતા. મને બધા આપે છે, મજા આવે, સરસ કરતા કરે, પણ મંડપને ધન્યવાદ આપવાનું ચૂકી જઈએ છીએ. તમને છાયો, આ ઉપકરણ મારો અવાજ તમારા સુધી પહોંચાડ્યો, ભલે કટકે, ક્યારેક ડીમ પડી જાય, ક્યારેક ખારો થાય, ક્યારેક વિસલું બગાડે, પણ પહોંચાડ્યો. તો આ ઉપકરણનો આભાર, આ વાદ્યોનો આભાર, આ ગ્રંથનો આભાર. પણ આપણે શું કરીએ છીએ? અમારી સ્વચ્છતા સમિતિના બહેનોએ કેવું સરસ સવારમાં મંડપ ચોખ્ખો કર્યો, કચરો વીણીને. બપોરે 3:30 વાગે હું આવું મંડપમાં, મને ક્યાંક કચરો દેખાય, મને નથી ગમતો. દીકરીઓ, સ્વચ્છતા સમિતિના બહેનો, તમને હું સેવા સોંપું છું. માત્ર સવારે નહીં, બપોરે પણ મંડપ સાફ થવો જોઈએ. અહીંયા આપણે આહવાન લઈને બેઠા છીએ, અનુષ્ઠાન લઈને બેઠા છીએ. આ ડાયરો નથી જેને ઠીક પડે એમ વીડિયો ફૂકે, ઠીક પડે એમ તમાકુ ખાઈને ભૂકો ઉડાડે મંડપમાં, પડીકી ખાઈને પડીકીઓ ફેંકે. આ ડાયરો નથી. બેસુરાન, બેતાલા ભજનોના રાગડા ગવાતા હોય ને સ્ટેજ પછવાડે દારૂ પીવાતો હોય એવા કહેવાતા ભજનોનો આ પ્રોગ્રામ નથી. આ જ્ઞાન યજ્ઞ છે. યાદ રાખજો. કઈની શાંતિ, કઈની વ્યવસ્થા અલગ હોવી જોઈએ. જેને મારી વ્યવસ્થા પોસાય છે એ મને બોલાવે છે, ન પોસાય ન બોલાવે કઈ ફરક નથી પડતો. મારો યજ્ઞ તો અહીંયા નહીં તો ઘરે પણ મારા આશ્રમમાં મારી કલમ કંઈક ને કંઈક લખતી હોય છે. માત્ર આ જન્મ પૂરતી હું નથી, આગળના 1000 વર્ષ સુધી સમાજની મારી જરૂર પડે અને સમાજનું માર્ગદર્શન કરી શકું એટલા શાસ્ત્રોની મેં રચના કરી છે. આગળના 1000 વર્ષ સુધી મારા શાસ્ત્રો ઉપયોગી થશે. પછી કદાચ ભાષા બદલાશે અને કોઈ સંતે નવા શાસ્ત્રો લખવા પડશે દીકરાઓ, પણ આગળના 1000 વર્ષ સુધી લોકોનું માર્ગદર્શન કરીશ. અહીંયા બેઠી છું અને આ વાત કરું છું એમ નહીં. ઘેર બેઠા 12 કલાક 15 કલાક મારો અભ્યાસ ચાલુ હોય છે. એ માટે તમારે મારા સાનિધ્યમાં રહેવું પડે, બાકી તમને ન સમજાય. માતાઓ, ભાઈઓ, મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ છીએ કે આપણે જડ ચેતન બધાના ઋણી છીએ. પહેલી રોટલી ઉતરે, બા ન આપે, પહેલા તો હવન કરે, હમણાં ખાવાનું ના આપે, સ્કૂલે જવું થતું હોય, બીજી રોટલી પણ ના આપે. હવે તો દો બા, અમે બા કહેતા હતા. ત્યારે મમ્મીનો જમાનો નતો, બા મોઢું ભરાઈ જાય, બા બોલી મોઢું ભરાઈ જાય. હવે તો ત્રીજી રોટલી ઉતરે મળે. કેમ? તો પહેલા અગ્નિયાગ કરવાનો, એટલે ધન્યવાદનો ભાવ પ્રગટ કરવાનો. એના માટે વળી ઘીનો ધુમાડો જે ઘરમાં થતો હોય ત્યાં જીવ જંતુ ઝેરીલા પ્રાણીઓ આવતા નથી. ગમે તેવો સર્પ નીકળ્યો હોય, ચોખ્ખા ઘીનો દીવો કરો, સર્પ ચાલી જાય. સહન ન કરી શકે એની વાસને, કારણ કે સર્પા બંધ પવન નથી દુર્બલાસ્તે. સર્પો ઝેરીલા પવન પીવે છે, સાત્વિક પવન સહન થઈ શકતો નથી. આ સીધું વિજ્ઞાન છે. જંગલમાં રહેતા પહેલા લોકો, કાચા મકાન હતા, નળિયાના ઘર હતા, ગાર કરવી પડતી, ઉંદરડા દર કરતા મળવા, એટલે ઉંદરો એના સર્પ આવે. અને ઘણા તો સલાહ બહુ ખોટી આપે. એક વખત એક ભાઈના ઘરમાં ઉંદર ખૂબ વધી ગયા હતા, એટલે એક ભાઈએ બીજા ભાઈ પાલું સાંભળે છે, એક ભાઈ બીજા ભાઈને પૂછ્યું કે આ ઉંદરડા બહુ વધી ગયા છે, શું કરવું, કઈ રસ્તો બતાવો ને. કે હરફ પાડો ને બેચાર, કે ઘણા સલાહ આવી આપે હરફ પાડવાની, આવી સલાહ લેતા નહીં હો. ખેર માતાઓ, તો પહેલી રોટલી ના આપે, બીજી રોટલી ના આપે. હું કહું આમ કેમ માં? ત્યારે બા સમજાવતા, પેલા અગ્નિદેવના ધન્યવાદ અદા કરો, અગ્નિદેવને ધન્યવાદ આપો, એનો આભાર પગે લાગીએ. મને તો આને શું કામ પગે લાગવાનું? પણ સૂક્ષ્મ રીતે એ ફિલોસોફી આજ મને સમજાય છે. પછી તો પહેલી રોટલી તો કે એ ગાયને આપવાની, બીજી રોટલી તો કે કૂતરાને આપવાની, અને ત્રીજી રોટલી કે હવે તમને ખાવા મળશે. ત્યારે નહોતું સમજાતું, પણ આજ જ્યારે જોઉં કે 10:30 વાગે હસબન્ડને જવાનું હોય નોકરી ઉપર, અને પહેલી જ રોટલી માંડ્યો ખાવા, તો કે બધા એના ઘરવાળા ગાય જેવા થઈ ગયા. અને બીજી રોટલી છોકરો ખાવા બેસે એટલે કઈ કૂતરાની જેમ ડાઉન ડાઉન કરતા હોય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ
जड़ चेतन के हम सब ऋणी जड़ चेतन विश्व में जे काई छे बधायना आपणे ऋणी छे અને ઋણમાંથી મુક્ત થવા જ્યારે પણ તમને તક મળે લાંબો હાથ કરવાની તક મળે કોઈની સેવા કરવાની તક મળે કોઈના માટે બે શબ્દો સારા બોલવાની તમને તક મળે તો એ તક ચૂકતા નહીં એ તકને ગુમાવતા નહીં એ ઋણમાંથી મુક્ત થવાનો એક ઉત્તમ અવસર છે ખેર આગળ વધીએ છીએ સારંગ વાર વિધાન હવે સરસ વાત આવે છે તો કે આ વારનું રહસ્ય શું છે સુત પુરાણીજી પૂછે સુત પુરાણીજીને શૌનક પૂછે છે કે આ સોમવાર ને મંગળવાર ને સમયના વિભાગ કોણે કર્યા જવાબ આપતા સુત પુરાણીજી કહે છે સદાશિવ મહાદેવે થયું સમય કોન્સ્ટન્ટ ચાલ્યા જ કરે છે એન્ડલેસ છે સમય ક્યારે પૂરો થતો નથી આપણે ખતમ થઈ જાય છે સમય ક્યારે ખતમ થતો નથી તો કે આ એન્ડલેસ ટાઈમ પણ માણસને જો એના વિભાગ કરીને વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો સમયની કિંમત નહીં થાય માણસે પુરુષાર્થ કરવાનો બોધ માણસને ચોક્કસ ટાઈમમાં ચોક્કસ કામ પૂરું કરતા શીખે એટલે એના વિભાગો કરવા પડશે અને સમયના વિભાગ કરવાનો વિશ્વમાં સૌથી પહેલો વિચાર મહાદેવને આવ્યો આવું શિવ પુરાણ કહે છે એક બાર સૃષ્ટિ આરંભ में एक बार सृष्टि आरंभ में एक बार सृष्टि आरंभ में एक बार सृष्टि आरंभ में करी कल्पना शिव निज मन 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 में
નામ સમજાણા છે બહુ સરસ બધું. એટલે કહું છું શિવપુરાણ ખરીદો, લઈને બેસો, ગાઓ, અનુવાદ સાથે છે, સમજાશે. હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે 6 મહિના એકાંતવાસમાં રહીને એ 24,672 શ્લોકોનો ચોપાઈમાં અનુવાદ કર્યો. મને ખબર છે આ બધું લોકોપયોગી છે. મને થયું આ કાર્ય કરવામાં નહીં આવે તો શિવપુરાણ ધીરે ધીરે અદ્રશ્ય થઈ જશે. થોડીક વાર્તાઓ અને ભજનો સિવાય કાંઈ નહીં રહે. ભાંગના બંધાણે ગાંજો પીવા વાળા સત્યાનાશ કાઢી નાખ્યો શંકરનો તુમ ચડાનો. કેવા કેવા ભજનો જોડાઈ ગયા શિવના નામે. નશાકારક પદાર્થો જોડી દીધા શિવની સમાધિની સાથે. માણસે પોતાના અવગુણો થોપી બેસાડ્યા દેવની ઉપર. મને વિરોધ હતો એ વાતનો. શિવપુરાણ દ્રશ્ય ન થઈ જાય ધીરે ધીરે, એટલે તો મેં મહેનત કરી છે. તમે બધા આવો છો ને બહુ રાજી થાઓ છો. 100 વર્ષના થાવ, બધા આશીર્વાદ આપું છું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. સમયની ઉચિત વ્યવસ્થા, માણસને સમયની કિંમત થાય એ માટે મહાદેવજી કેવી સરસ કલ્પના કરી. સમયના વિભાગ કર્યા, નાનામાં નાના વિભાગો કર્યા. એના પાછા નામ હતા એટલે માણસને સગવડ થાય. વિચાર કરો, ગઈકાલ, કાલ, સોમવાર, મંગળવાર આવું કશું હોત જ નહીં તો શું કરતા આપણે? વ્યવસ્થા કેમ કરે? કાલ વિભાજન જો ન થયું હોત, વિભાજન ન થયું હોત તો આપણે શું કરે? કથા નક્કી કરવી છે, ફલાણા વારથી ફલાણા વાર આવું મહાદેવજી વ્યવસ્થા ના આપી હોત તો કથા ક્યારે? માણસને સમજણ કેમ પડે કે કયા ક્ષણે મંડપમાં જઈને બેસવાનું છે? માતા તારી કલ્પના શિવની જ મને. સૂર્યવાર શુભ સ્વાસ્થ્ય કે દાતા. શરૂઆત કરી છે સન્ડે થી. રવિ, રવિ કહો, વસુ કહો, સૂર્ય કહો, કેટલા બધા નામ છે. સૌથી પહેલા રવિવાર સ્વાસ્થ્યને આપનાર છે. ખબર નહીં હોય મહાદેવજીને કે આ માણસ પહેલા વારની જ રજા પાડી દેશે. પહેલા જ વારની રજા પાડી દીધી માણસે. ખેર, રવિવાર છે, સ્વાસ્થ્યને આપનારો છે, લોકોની આસ્થા જગાડવાનો મહિમા પણ મૂક્યો અને એની ઇફેક્ટ પણ હશે. હો, વૈજ્ઞાનિક છે આ બધું. સોમવાર સુખ સંપત્તિ વિધાતા. સોમવાર સુખ અને સંપત્તિને આપનાર છે. તંદુરસ્તીની આરાધના કરવી હોય તો રવિવારે કરવાની, અને સંપત્તિની આરાધના કરવી હોય તો દુકાન ઉઘડે ત્યારે સોમવારે કરવાની. સુખ સંપત્તિ વિધાતા એટલે કીધું છે કે રવિવારે આરામ કરો. સ્વાસ્થ્ય કે દાતા કીધું છે એટલે તો કેટલે સન્ડે રજા. અમેરિકનોને પણ ખબર પડી ગઈ લાગે છે. સન્ડે મંડે આપણું કલ્ચર નથી, અમેરિકન છે, યુરોપિયનોનું છે. ખેર, પશ્ચિમનું છે. સોમવાર સુખ સંપત્તિ વિધાતા. સોમવાર સુખ અને સંપત્તિને આપનાર છે. મંગલ પુત્ર જન્મ કષ્ટકાર. મંગળને તો પાપ ગ્રહ કીધું છે. મંગળવારે જો પુત્રનો જન્મ થાય તો એ કષ્ટકારી છે, આવું સમજવું. આલસ્ય બુધ નષ્ટકારી. આળસ અને પાપોને બુધવાર નાશ કરનાર છે. ગુરુવાર વિષ્ણુ કી રક્ષા. ગુરુવારની સાધના માટે ઉત્તમ કીધું છે. ગુરુવારે ભગવાન વિષ્ણુ રક્ષા કરે છે. પુષ્ટિ ક્ષમતા શુક્ર કો બક્ષા. પુષ્ટિ અને બીજી શારીરિક ક્ષમતાઓ એ માટે શુક્રવારને શ્રેષ્ઠ કીધું. શનિવાર ચિર આયુષ્યકારી. શનિવારે જેનો જન્મ થયો એ બહુ લાંબુ જીવે એવું શિવ પુરાણ કહે છે.
तो शनिवार चिर आयुष्य लांबी आयुष्य प्राप्त થાય છે સબ વારો કે દેવ હિતકારી અને આ બધા વારોના પાછા દેવતાઓની માં સદાશિવ મહાદેવજી કે મહાદેવ હતા એ ઓર્ડર કરે બધાય કરવાનું શિવ દુર્ગા સ્કંદ વિષ્ણુ યમ બ્રહ્મા અને ઇન્દ્ર અનુક્રમે દરેક વારના અધિપતિ દેવ થયા સરસ મજાને આવી પણ એક વાત વચ્ચે આવી ગઈ એટલે મેં તમને કહ્યું ખેર આગળ પ્રશ્ન કરે છે શૌનકાદિ ઋષિમુનિ સુત પુરાણીજીને કે મહારાજ શિવની પૂજા અને શિવની કથા એ માટે યોગ્ય સ્થાન કયા કયા ત્યારે વર્ણન કરતા કહે છે શુદ્ધ ગૃહ ગોશાલા સરિતટ શુદ્ધ ગૃહ ગોશાલા अथवा शिवनु अनुष्ठान अथवा शिवजीनी आराधना अथवा तो आ शिव कथा यज्ञ करवा माटेना स्थळो कया कया उत्तम तो कि शुद्ध गृह सौथी पहेला पोताना घर जेवुं एक घरमां जो स्वच्छता अने शांतिनो माहोल होय तो घरमां आयोजन थाय पूजन अने साधना पछी कह्युं गौशाळाथी आरंभ करवो આપણે ત્યાંથી શોભાયાત્રા કાઢીએ છીએ ખબર છે દર વર્ષે ત્યાં થઈ શકે એવું નથી કથા પણ શરૂઆત આપણે ત્યાંથી કરીએ છીએ શિવપુરાણમાં પ્રમાણ છે ગૌશાળા પછી કે સરતટ સરોવરના કિનારે થઈ શકે તો પૂજા સાધના અને જ્ઞાન યજ્ઞનું આયોજન કરવું તુલસી યા બીલીતરી તુલસીનું વન જ્યાં હોય અથવા બીલીના વૃક્ષો જ્યાં હોય અથવા પીપળાનું વૃક્ષ હોય એના સાનિધ્યમાં आ सेवा पूजा અને જ્ઞાન યજ્ઞનું આયોજન કરવું દેવસ્થાન અથવા કોઈ દેવસ્થાન અથવા ગુરુગૃહ में ગુરુદ્વારો જ્યાં હોય ત્યાં પણ આનું આયોજન થાય તીર્થ સરિતા અથવા કોઈ તીર્થમાં અથવા કોઈ નદીના કિનારે અથવા સપ્તગંગ એટલે શું ટૂંકમાં કહું છું શિવપુરાણ વિસ્તાર નથી કરતું ભાગવતમાં કથા આવે છે માતાઓ ભાઈઓ જ્યારે ગંગાજીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે પૃથ્વી પર જાઓ ત્યારે સપ્તર્ષિઓ ગંગાજીનું સ્વાગત કરવા ગયા અને સાથે સાત ઋષિમુનિઓએ ગંગાજીને કહ્યું કે આપ અમારા દરેકના આશ્રમે પધારો અને આ ઋષિનું માન રાખીને ગંગા એક સાથે સાત સ્વરૂપમાં પ્રગટ થયા અને સાત સ્રોત સ્વરૂપે જ્યાં પ્રગટ થયા છે અને સપ્ત સ્રોત અથવા સપ્તગંગ કહેવામાં આવે છે એટલે સપ્તગંગ કે સપ્ત સ્રોતમાં પણ આ શિવ કથા કે શિવ પૂજા કે આરાધનાનું ફળ ઉત્તમ છે ખેર અને એક સર્જકનું ચિંતન છે કે સર્વથી શ્રેષ્ઠ સ્થળ કયું કે મન એકાગ્ર ભય જે સ્થાન જે સ્થાન પર મન એકાગ્ર થાય એનાથી ઉત્તમ સ્થાન બીજું એક પણ નહીં તમે જાણો બેસો તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય મન એક કારણ કે આવી બધી વ્યવસ્થાઓ ન થઈ શકે તો શું કરવું મન એકાગ્ર ભય જે સ્થાન પૂજા માટે આરાધના માટે શ્રેષ્ઠ સ્થળ ને મને લાગે છે કે મુન્દ્રાનું જે મેદાન શહેરથી થોડુંક દૂર કાલે ભૂલમાં અમારી ગાડી સીટીને ઘૂસી ગઈ હતી એક બેન અમને લઈ ગયા સુયાબેન હેતુ બહુ ઊંચો હતો પણ સ્વામીજીને તો નાકે પાણી આવી ગયા પછી ટર્ન કરીને બહાર કાઢવામાં તો એવા માહોલમાં તો થાય નહીં આ સત્સંગ શાંતિ જોઈએ ખરેખર હકુભા રામભાઈ એમણે કહ્યું કે માં આ વખતે જે શિવપુરાણ કરીને આપણે શાસ્ત્રીય મેદાનમાં કરવું છે સંપૂર્ણ શાંતિ હોય અને ખરેખર બેસ્ટ સિલેક્શન સરસ સિલેક્ટ કર્યું છે સ્થળ છે બહુ સારું છે કેટલી બધી શાંતિ
કોઈ અવાજ નહીં, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. જેને સત્સંગનો લાભ લેવો છે એ જ અહીંયા આવે, બાકી કોઈ લાંબો થાય નહીં. 5 રૂપિયાનું પેટ્રોલ બાળે, સમજો. સત્સંગનો લાભ લેવો છે એ જ અહીંયા આવે. આટો મારવા માટે કોઈ સ્પેશિયલ ના આવે, કારણ કે આટો મારવા માટે 2-5 રૂપિયાનો ખર્ચો થાય. એટલે સાચા શ્રોતાઓ જ અહીંયા સુધી આવે. સરસ સ્થળ છે. હવે આપણે નક્કી કરીએ, ખબર નથી મુન્દ્રામાં ફરી ક્યારે આવું, 5 વર્ષે આવું કે 25 વર્ષે આવું, પણ જ્યારે આવશું ત્યારે આ મેદાનમાં જ આપણે સત્સંગ કરી. મારા તરફથી ફાઇનલ છે. આગળ વધીએ છીએ માતાઓ ભાઈઓ. પછી દાન વિધાન તિલકામોદ. સરસ વાત છે. કેટલા બધા વિધાનો કયા છે. આ વિધાનો જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી આગળ વધી જ ન શકાય. શિવપુરાણમાં કંટાળતા નહીં. હજી કહું છું ધીરજ રાખજો, બહુ દિવ્ય કથા છે. હજી તો ઘણી મોજ કરવાની છે. ખેર, बिनु याचना की दया पात्र को नहीं हीन भाव. દાન વિધાન બતાવ્યું છે કે દાન કઈ રીતે કરવું, કયું દાન શ્રેષ્ઠ છે. તો કહે बिनु याचना की दया पात्र को नहीं हीन भाव. તમારી પાસે માગવું ન પડે, વગર માગે તમે આપો તો એ શ્રેષ્ઠ દાન થયું. યાચના કર્યા વગર સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો રક્ત બરાબર, જામે ચાચા. સરસ વાત છે. તો સહજ મિલાસો, યાચના કર્યા વગર તમારા મનમાં ઉલટ આવે, હોશ આવે, અને વગર માગે તમને થાય કે મારે જાહેરાત કરવી છે અને માઇકમાં તમારું નામ બોલાય તો શ્રેષ્ઠ દાન. આવું શિવપુરાણ કહે છે. આગળ વધીએ છીએ. મોહિની અહમને બાળની. વળી દાન કઈ રીતે થવું જોઈએ? તો કે આપનારને દીધાનો અહંકાર ન આવે અને લેનારને ઓશિયાળાપણું ન લાગે. આપવાની આવી કલા તમારામાં હોય તો તમારું દાન સાચું. લેનારને એમ ન થવું ઘટે કે મારે લેવું પડે છે. લેનારને નાનપ ન લાગે અને આપનારમાં ક્યાંય અહંકાર ન હોય, દીધાનો અહંકાર ન આવે તો તમારું દાન સાચું. ખેર, હવે કયા ભાવથી દાન આપવું? બહુ સરસ વાત છે. બાલક બ્રહ્મા, બાલક બ્રહ્મા. શિવ કથામાં પ્રવેશ કરતા પહેલા વેદવ્યાસનો એ પ્રયાસ છે કે મનુષ્યનું આખું વિઝન બદલી નાખે, દ્રષ્ટિ આખી બદલી નાખે, દુનિયાને જોવાનો આખો ઢંગ બદલી નાખે છે. અને પછી કથાનો આરંભ થાય છે. આ બધી કથા જ છે, પણ પેલા વિધાનો છે, આપણને ઘડે છે, તૈયાર કરે છે. બાળકને જો તમે દાન આપતા હો તો બાળકને કયા ભાવથી જોવું? બાલક બ્રહ્મા, બાલક બ્રહ્મા, યુવક વિષ્ણુ સમ, યુવક વિષ્ણુ સમ, વૃદ્ધ રુદ્ર, કન્યા સરસ્વતી સમ, કન્યા સરસ્વતી. આજ સુધી જે થયું તે, પણ હવે જો બાળકને તમે કંઈ આપતા હો, પછી ભલે તમે પેલી મકર સંક્રાંતિમાં તલના લાડવા વેચો કે મમરાના લાડવા વેચો કે સ્કૂલમાં પેન્સિલ કે પેન વેચો, પણ વેદવ્યાસ દ્રષ્ટિ કેવી સરસ વાતો છે. હે, નથી લાગતું કે બહુ જરૂરી છે આજના યુગમાં શાસ્ત્ર? તો કે બાળક બ્રહ્મા, બાળકને બાળક માની નહીં, બ્રહ્માને હું પ્રસન્ન કરી રહી છું, બ્રહ્માને પ્રસન્ન કરી રહ્યા છે. બાળકને બ્રહ્મા માની દાન આપવું. યુવક વિષ્ણુ સમ, કોઈ યુવાનને આપતા હો તો સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, વિષ્ણુ અંશ છે એમ માનીને આપો. કોઈ ઘરડા માણસને આપો તો એ રુદ્રનું સ્વરૂપ છે, આવો હૃદયમાં ભાવ કરી આપો. કોઈ કન્યાને આપો તો સાક્ષાત સરસ્વતી છે, આવા ભાવ સાથે આપો. યુવતી લક્ષ્મી એટલે અહંકાર ના આવી જાય કે સરસ્વતી છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે એટલે મારા કરતા મોટો છે. લેનાર મોટો કે આપનાર? જવાબ છે લેનાર મોટો કે આપનાર? તો કે લેનાર મોટો છે. લેનારો જો તમારું દાન લેવા તૈયાર ન થાય તો તમારા ધનને પવિત્ર થવાની તક ક્યાંથી મળે? કઈ હાઈટ પર માણસને લઈ ગયું છે શિવપુરાણ? વિચાર તો કરો, કઈ હાઈટ પર? તમારા ધનના શુદ્ધિકરણની તક તમને ક્યાંથી મળે? સુપાત્ર જો લે તો એનો આભાર માનજો,
હું ધન્યવાદ આપું છું કે તમે મારા ધનનો સ્વીકાર કર્યો. પણ આ ભાવ ક્યાં? આપણને તો ખબર નહીં, ધર્માદો એટલે કંઈક જુદા જ કોન્સેપ્ટ મગજમાં નાખી દેવામાં આવ્યા છે. તે જોડી લઈને આવ્યું તો નાખી દેવાનું, કંઈક છૂટીએ એવા ભાવથી નહીં આપતા. નથી જોઈતું કોઈ પણ ને આપો એવા ભાવથી નહીં આપતા. કન્યાને આપો તો સરસ્વતી છે એમ માની, બાળકને આપો તો બ્રહ્મા માની, યુવકને આપો તો વિષ્ણુ માની, વૃદ્ધને આપો તો સાક્ષાત રુદ્ર માની, યુવતી લક્ષ્મી, યુવતીને તમે આપો તો લક્ષ્મી છે એમ માનજો, અને કોઈ વૃદ્ધાને આપો તો ગિરજા પાર્વતી છે એમ માની દાન આપજો. શિવપુરાણ કહે છે જો ગુરુ દક્ષિણા સે દ્વિજ પાયા. એનાથી સરસ મજાની વાત તો હવે આવે છે રામભાઈ, સાંભળજો. કહે છે બ્રાહ્મણ માટે કયું ધન શ્રેષ્ઠ છે, સ્ત્રી માટે કયું ધન શ્રેષ્ઠ છે. તો એટલી સુંદર વાતો છે, નાની નાની વાતો, પણ ક્યાંય બાયપાસમાંથી નીકળી જવા જેવું નથી, બધું સમજવા જેવું છે. જો ગુરુ દક્ષિણા સે દ્વિજ પાયા, શુરતા સે ક્ષત્રિય કમાયા. કયા બ્રાહ્મણનું ધન ઉત્તમ છે? સાંભળજો. ટીલા ટપકા ઢોંગ ધતિંગ ધર્મના નામે દંભ પાખંડ આચરીને જે પૈસા મેળવે એ ઉત્તમ નથી. પણ પોતાના શિષ્યને હોય એવું ઉઘાડું નિર્ભયતાથી મોઢે કહીને શિષ્યને કલ્યાણના માર્ગે મોકલે, કોઈના બાપની શરમ રાખ્યા વગર ગુરુ એક જ ધ્યેય રાખે કે મારા ભક્તોનું કે આધ્યાત્મિક કલ્યાણ થાય. અને એ જે વિચારો મળે છે, ગુરુ પાસેથી જે ઉર્જા મળી છે, એના બદલામાં શિષ્ય પ્રેમથી એના ચરણ મૂકે એ બ્રાહ્મણ માટે ઉત્તમ ધન છે. જે દ્વિજ ગુરુ દક્ષિણા સુખાય. પછી ક્ષત્રિય માટે ઉત્તમ ધન કયું? તો કે શૂરવીરતાથી શૌર્યથી જે ધન મેળવેલું છે ક્ષત્રિય માટે ઉત્તમ છે. વ્યાપાર સે વૈશ્ય જો પાયા. વેપારી માટે, વૈશ્ય માટે ઉત્તમ ધન કયું? તો કે વ્યાપાર કરીને, વ્યાપાર એ વસંતી લક્ષ્મી. તમે આજે એક પ્લોટ લીધો, આમાં બિઝનેસ કરનારા કોઈ બેઠા હોય કે એક બિલ્ડિંગ બાંધ્યું, સમયની સાથે ભાવ વધ્યા, લાખ રૂપિયાના કદાચ કરોડ થાય તો એમાં પાપ નથી, એ સાત્વિક ધન છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું, સમાજની જરૂરિયાત પ્રમાણે ભાવ વધ્યા, તમને મળ્યું, એમાં પાપ નથી. તો કે વ્યાપાર સે વૈશ્ય જો પાયા. જે વેપારી વ્યાપારથી ધન મેળવ્યું હોય એ ધન ઉત્તમ છે. એનાથી આગળ સેવા સે જો શુદ્ર કમાયા. અને અન્ય વર્ણની સેવા કરીને શુદ્રે જે ધન કમાયું છે એ શુદ્ર માટે ઉત્તમ છે. અને એનાથી આગળ મારે કહેવું છે બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ તો જવા દો, કારણ કે જરૂરી નથી કે ક્ષત્રિયનો દીકરો તલવાર લઈને જ ફરતો હોય. ના, હવે સમય ગયો. હવે તો માણસ એના કર્મ પ્રમાણે, પહેલા કર્મ પ્રમાણે ઓળખાતો હતો. આજ એવું જરૂર નથી મોચીનો છોકરો જોડા જ સીવતો હોય, મોચીનો છોકરો પણ એન્જિનિયર બન્યો હોય. એટલે એ વાત બહુ સમયની સાથે સુસંગત મને નથી લાગતી. પણ એક વાત બહુ સરસ છે, પિતા પતિ સુધ સે ધન પાયા. માતાઓ સાવધાન, દીકરીઓ સાવધાન, બહેનો સાવધાન. સનાતન સત્ય અમુક વાતો છે, સનાતન સત્ય ભરેલું છે એમાં. દીકરીઓ સાવધાન. સરસ વાત કરી છે કે સ્ત્રી માટે કયું ધન ઉત્તમ. ઘરે જઈને કહેજો વહુને, જેના સાસુ ના આવ્યા હોય સાસુને કહેજો, દીકરીઓ ના આવી દીકરીઓને કહેજો. માતા ના આવી હોય માતાને સમાચાર આપજો કે પિતા પતિ સુધ સે ધન પાયા. દીકરી માટે શ્રેષ્ઠ ધન કયું? બાપે આપ્યું હોય કે આલે બેટા આ તું વાપરજે, એ દીકરી માટે શ્રેષ્ઠ ધન. પત્ની માટે શ્રેષ્ઠ ધન કયું? પતિ આપ્યું હોય, હું કમાઈને લાવ્યો છું, લે આ 10,000 રૂપિયા ઉપયોગ કરજે, તને મોજ પડે એ રીતે આને વાપરજે. અને માતા માટે શ્રેષ્ઠ ધન કયું? તો કે દીકરો કમાઈને લાવ્યો હોય અને માના હાથમાં આપીને કે માં તું વાપરજે. સમય ખૂબ નાજુક આવતું જાય છે, કહેતા મને દુઃખ થાય છે. માતાઓ, ભાઈઓ, આજે હું મહાનગરોમાં જોઉં છું અને નાના નાના આવા મુન્દ્રા, અંજાર જેવા ટાઉન પણ એમાંથી બાકાત નથી કે બાપની આવક 5,000 રૂપિયા હોય અને દીકરીની પાસે 15,000નો મોબાઈલ હોય. ક્યાંથી આવ્યો? જવાબ છે કોણ કહેશે તમને આવું? બીજું કોણ કહેશે? શક્ય છે થોડાક લોકો મારાથી નારાજ થઈ જાય, અહીંયા ન આવે, શક્ય છે મારી નિંદા કરે, સહન ન થાય, મને કઈ ફરક નથી પડતો. પણ સત્ય કહેવું એ મારો ધર્મ છે. બાપનો પગાર 5,000 રૂપિયા મૂળ, દીકરી 15,000 રૂપિયાનો મોબાઈલ લઈને ફરે છે, 35,000 રૂપિયાનો
40,000 45,000ની સ્કૂટી લઈને ફરે છે અને 2-2,500 ડ્રેસ પહેરે છે. જવાબ આપશો એ પૈસા ક્યાંથી આવ્યા? નથી આપી શકો એમ જાહેરમાં જવાબ. માં ક્યારે દીકરીને પૂછે છે એમ કે તમારી બેનપણીનો છે? બેન તું એમ નહીં કે બેનપણીનો છે, તું એમ કે બેનપણાનો છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, એને જે રિપેમેન્ટ કરવું પડે છે, સામે ચૂકવવું પડે છે, એટલું મૂલ્યવાન છે. થપાટ વાગે ત્યારે જ સમજાય, ત્યાં સુધી સમજાતું નથી. કહેજો તમારી દીકરીઓને કોલેજમાં ભણતી હોય, સ્કૂલોમાં ભણતી હોય, એને કહેજો માએ આજ કથામાં શું કીધું. હું રાજી છું તમે સ્કૂટી લઈને ફરો તો મને તકલીફ નથી. સ્કૂટી તો જૂના જમાનાનું થઈ ગયું. હું કહું છું સમય એટલો ફાસ્ટ છે, હેલિકોપ્ટરની જરૂર છે, મને તકલીફ નથી. તમે મોબાઈલમાં વાતો કરો, મને ગમે. તમારી પાસે સુખ સગવડના સાધનો આવે એ મને ગમે, પણ એ સાધનો દુઃખનું મૂળ તો નથી ના, એને યાદ રાખજો અને પછી સગવડ ભોગવજો. બસ આટલી જાગૃતિ જો ન હોય, સમાજ અધપતન તરફ જઈ રહ્યો છે. છોકરી સ્કૂટર ચલાવવા માંડી એટલે બહુ એડવાન્સ થઈ ગયા છે એવું માનવાની જરૂર નથી. મોબાઈલથી વાતો કરતા આવડી ગઈ, SMS કરતા આવડી ગયા એટલે એડવાન્સ ટેકનોલોજી સાથે બહુ બુદ્ધિજીવી થઈ ગયા એવું માનવાને કોઈ કારણ નથી. જો હોશ નહીં હોય, જો જાગૃતિ નહીં હોય, અવેરનેસ નહીં હોય તો નર્કના માર્ગ છે આ બધા, યાદ રાખજો. મંડી જ પડ્યો આખો દીપડો, હું મલપા કરતો હશે ખબર નથી. જોઉં છું યોગ યોગીઓને અડધા ગાંડા જેવા છે, જોવાન્યા અડધા ગાંડા જેવા છે. કે સાચું બોલું છું ખોટું? એને મા બાપ ઘર કાંઈ રસ નહીં, આમાં આખો ક્યાં લાગે આને દવાખાને લઈ જઈને શોર્ટ દેવડાવો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સંકુચિત નથી. એક વાત યાદ રાખજો, જૂના પુરાણા વિચારોની નથી. હું બિલકુલ તરોતાજા વિચારો આપું છું જે આજે ઉપયોગી છે. 100 વર્ષ પછી પણ આ વાત સત્ય બનીને ઊભી રહેશે. ફરી એક વખત માતાઓ રિપીટ કરું છું, ભાઈઓ તમે પણ ઘેર જઈને વાત કરજો કે પિતા પતિ સુત સે ધન પાયા સો ઉત્તમ નારી કા કહાય. ઉત્તમ નારીની વાત છે, રેઢિયાર નારીની વાત નથી. પણ ઉત્તમ નારી જે છે તો કે કાં તો બાપ આપે અને ભલે 100 રૂપિયા જ આપ્યા હોય, પણ પિતા જે 100 રૂપિયા આપે અને એ વાપરવાની જે મજા આવે ને, મને બરાબર યાદ છે. અમારા ઘરમાં તો એટલા બધા કડક કાયદા હતા. હું નાની એવી એક વખત મોળાકતના વ્રત હતા અને ભૂલથી કહેવાય ગયું બાપુજીને કે બાપુજી મોળાકત છે. તો બાપુજીએ 10ની નોટ આપી અને પછી જે વારો પડ્યો છે, આહા હજી યાદ છે મને, બરાબર વારો પડ્યો છે. માને જ કહેવાનું, બાને જ કહેવાનું, ડાયરેક્ટ પિતાજીને પણ નહીં કહેવાનું. આટલું બધું અનુશાસન હતું ત્યારે તમને મા હરેશ્વરી અહીંયા સ્પીચ કરતી. બહુ કડક અનુશાસન. તમે કહો છો ને કે માં બહુ કડકાઈ છે, સ્વભાવ કડક છે, હું તો કાંઈ નથી. તમને મારી માની જરૂર હતી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બાપ પાસેથી જે પુત્રીને મળે એને શ્રેષ્ઠ ધન કીધું છે. તોય મર્યાદા હતી કે વાયા માં જવાનું, માની આજ્ઞા પછી મેળવી શકાય. આટલી મર્યાદાઓ અત્યારના સમયમાં ક્યાં પહોંચી ગયો, સમાજ ક્યાં પહોંચી ગયો. વડીલો દીકરીઓને પ્રેમ કરજો પણ બગાડતા નહીં. દીકરીઓને વહાલ આપજો, દીકરીઓને લાડ કરજો, પણ એ લાડ એટલા બધા ન વધી જાય કે રડવાનો વારો આવે અને તમે પછી બગડેલી વાતને સુધારી ન શકો. એટલે બધે નહીં પહોંચી જતા ના કહું છું તમને. ખેર આગળ કહે છે પતિ પાસેથી જે સંપત્તિ મેળવી છે, જે પૈસા મેળવ્યા છે, અને જે સ્ત્રી એનો ઉપભોગ કરે છે તો કે ઉત્તમ નારી છે. અને જે માતાએ પુત્રની કમાણીનો પૈસો મેળવ્યો છે એ ઉત્તમ માતા છે. કેટલા સરસ સંસ્કારો શ્રી પુરાણ આપે છે. ખેર
બહાર આપણે આગળ વધીએ છીએ. પિતા પતિ સુત સે ધન પાયા, સોત્તમ નારી કહાયા. અને હવે પાર્થિવ પૂજા વિધાનની વાત આવે છે, પ્રણવની વાત આવે છે. વસ્ત્ર તૃણ અનેક રસરૂપા. સુત પુરાણીજી શૌનકને પૂછે છે, શૌનકજી સુત પુરાણીજીને પૂછે છે કે મહારાજ આપ આ પાર્થિવ પૂજા વિધાન શું છે? એટલે કે માટીના લિંગ બનાવવાના અને એની પૂજા કરવાની, એનો મહિમા શું છે? ત્યારે આખા પ્રકૃતિની વાત કરતા સરસ મજાની વાત કરે છે સુત પુરાણીજી. પુરાણીજી કહે છે આ જગતમાં કશું જ વ્યર્થ નથી, અને લોકો જેને ધૂળ સમજે છે, ધૂળ જ જે છે એનો પણ મહિમા સદાશિવ ઈચ્છે છે. જે મહાદેવે કહ્યું કે મફતમાં મળતું હોય એનાથી પૂજા કરો, તમારી આસ્થા સાચી હોવી જોઈએ. મિટ્ટી મહાકલ્યાણ કા સાધન. માટી તો ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકે, કાંઈ કરવાની જરૂર નથી. કે માટી લાવો, શુદ્ધ માટી ખેતરમાંથી લાવો, એમાં જળ રેડો, એના પિંડો બનાવો, નાના 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 પાર્થેશ્વર કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જરૂર તમારી પાસે હોય તો કંકુ ચોખા ચડાવો, નહીતર કાંઈ નહીં, માનસિક પૂજા કરો. અને કહે આ પાર્થેશ્વર પૂજનથી પણ સદાશિવ મહાદેવ પ્રસન્ન થાય છે. સોના ચાંદીના ઘરેણા તમારી પાસે કંઈ નથી માંગતો. સસ્તામાં સસ્તો ને સરળમાં સરળ આરાધનાનો ઉપાય હોય તો એ સદાશિવની આરાધના. ઠાકોરજી હોય તો ભાત ભાતના ભોજન ધરાવવા પડે, ભોગ લગાવવા પડે. માતાજી હોય તો કેટલાય શણગાર સજાવવા પડે. પણ સદાશિવ મહાદેવ તો કે બાણ બનાવો, હર હર મહાદેવ, જલ ચઢાવો. જળ ન હોય તો ઓમ નમઃ શિવાય બોલો. અરે ખાલી ઓમ બોલો, વાણી ન હોય તો ખાલી હૃદયમાંથી ઓમ. વાત થઈ ગઈ પૂરી. વસ્ત્ર તૃણ અનેક રસરૂપા, મિટ્ટી કે ગુણ સદા. યમન આપજો બેટા. મિટ્ટી કે ગુણ સદા અનુપા. અને માટીના ગુણો તો સદાય અનુપમ છે. મિટ્ટી મહાકલ્યાણ કા સાધન. માટી તો મહાન કલ્યાણકારી છે. એને શિવરૂપ માનીને માટીની આરાધના કરવાની, માટીનો મહિમા અહીંયા ગાયો છે. મેં કવિતા લખી છે, મને મળે તો હું બે ચાર પંક્તિઓ થોડી ગાવાની કોશિશ કરું. તમે પણ ગાજો. સુનો માટી કી માયા, સુનો માટી કી માયા, जीवन के गीत. पुस्तक का नाम है जीवन के गीत. आदमी पैदा होता है और माटी माटी में मिल जाते हैं. जन्मથી લઈને મૃત્યુ સુધીની કવિતાઓ છે આમાં. પઢના મારી લખેલી છે એટલે સારી છે એમ નથી કહેતી, પણ ખરેખર સારી છે. सुनो माटी की माया, काया माटी की बनाया, मोह माटी का छाया, माटी मन को लुभाया. 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 हर बच्ची ने खाया, नंद लाला मन भाया. तन मन को लुभाया, माटी जवानी कहाया. 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 माटी ने सब बचाया, राज माटी का छाया. जब मन आया, जग माटी से बसाया. जब मन आया, जग माटी से
चारों वेद गुण गाया कुंवर मुकुंद पाया माटी जिंदगी को लाया कि मौत की ये छाया माटी जिंदगी को लाया कि मौत की ये छाया माटी जिंदगी को लाया कि मौत की ये छाया माटी जिंदगी को लाया कि मौत की ये छाया माटी अन्न उपजाया सब माटी से ही जाया मन माटी से रिझाया कभी माटी से रिझाया माटी से रिझाया कभी माटी से रिझाया मन माटी से रिझाया कभी माटी से रिझाया माटी से रिझाया कभी माटी से रिझाया शरीर से खुश हो गया आदमी और शरीर से नाराज हो गया माटी मिल गई खुश और माटी नहीं मिली ना खुश समझ जो हो बहुत ऊंची बात है उघाड़ी गई माटी की बड़ी माया माटी भान को भुलाया तब त्याग को मिटाया क्या मालिक मन खाया तब त्याग को मिटाया क्या मालिक मन खाया विश्वामित्र जो क्यारेक माटीनी पाछળ પડે મેનકાનો હાથ પકડવા જાય આ માટીની માયા क्या मालिक मन खाया શું વિચારીને ભગવાને આ માટીની દુનિયા બનાવી ખબર નથી क्या मजाक में उड़ाया कि सभी को सिखाया माटी माटी को लुभाया माटी माटी को सताया माटी को लुभाया माटी माटी को सताया माटी माटी को लुभाया माटी माटी को सताया माटी माटी को लुभाया माटी माटी को सताया माटी माटी से बढ़ाया माटी माटी से बढ़ाया माटी माटी से बढ़ाया एक જ સ્ત્રીનું પૂતળું માટી 35 કિલો 40 કિલો 45 કિલો 50 કિલો એમાંથી 8-8 10-10 બાળકોનો જન્મ माटी माटी से बढ़ाया कैसा केमिया लड़ाया माटी माटी से बढ़ाया कैसा केमिया लगाया माटी माटी से बढ़ाया कैसा केमिया लड़ाया माटी माटी से बढ़ाया कैसा केमिया लगाया माटी कहाँ से उलाया माटी कहाँ से बुलाया राज किसी ने न पाया माटी बाहर से बुलाया राज किसी ने न पाया माटी कहाँ से बुलाया राज किसी से न पाया माटी बाहर से बुलाया राज किसी ने न पाया हर माटी का उठाया तो भी माटी को बढ़ाया भार माटी का उठाया तो भी माटी को बढ़ाया हर माटी का उठाया तो भी माटी को बढ़ाया हर माटी का उठाया तो भी माटी को बढ़ाया हरि हरि ब्रह्म आया खेल माटी का चलाया हरि हर ब्रह्म आया खेल माटी का चलाया हरि हर ब्रह्म आया खेल माटी का चलाया हरि हर ब्रह्म आया खेल माटी का चलाया माटी की है महामाया ऋषि मुनि पीछे धाया माटी की है महामाया शिविर की गाया देखो माटी में घिसाया कभी माटी में रुलाया देखो माटी ने हंसाया कभी माटी ने रुलाया देखो माटी में हंसाया कभी माटी में रुलाया देखो माटी ने हंसाया कभी माटी ने रुलाया कैसे मालिक ने माटी की ये लीला को चलाया कैसे मालिक ने माटी की ये लीला को चलाया पेड़ पौधे चीटी हाथी सब माटी से बनाया पेड़ पौधे चीटी हाथी सब माटी से बनाया पेड़ पौधे चीटी हाथी सब माटी से बनाया पेड़ पौधे माटी उसने माटी की नीलम से इस जग को रचाया फिर माटी में लड़ाया और माटी में बनाया फिर माटी ने लड़ाया फिर माटी ने बनाया माटी में लड़ाया और माटी में बनाया फिर माटी ने लड़ाया और माटी ने बनाया माटी पाप करवाया माटी पुण्य भी कमाया 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 कैसी मोहिनी ये माटी की जो नाच नचवाया ऐसी मोहिनी ये माटी ने जो नाच नचवाया मोहिनी ये माटी की जो नाच नचवाया ऐसी मोहिनी ये नाच नचवाया माटी पलने में आया माटी पलने में आया माटी पलने में आया माटी पलना झुलाया माटी पलने में आया माटी पलना झुलाया पलने में झूलने वाली भी माटी और झुलाने वाली भी माटी माटी की तो बड़ी रमत है माटी का पूरा खेल माटी पलने में आया माटी पलना झुलाया माटी पलने में आया माटी पलना झुलाया माटी माटी भी रही चाहे रंग हो या राया माटी माटी की रही चाहे रंग हो या राजा माटी की रही चाहे रंग हो या राया रही चाहे रंग हो या राजा ऐसा माटी में दबाया ऐसा माटी ने दबाया ऐसा माटी में दबाया कि गया नहीं जगाया ऐसा माटी ने दबाया फिर गया नहीं जगाया ऐसा माटी में दबाया कि गया नहीं जगाया ऐसा माटी ने दबाया फिर गया नहीं जगाया सब माटी से ही पाया सब माटी में ही खोया सब माटी से ही पाया सब माटी में ही खोया सब माटी से ही पाया सब माटी में ही खोया सब माटी से ही पाया सब माटी में ही खोया माटी बूढ़ा पे बुलाया माटी बूढ़ा पे बुलाया जब बुलाया ताली तो चाहिए माटी बूढ़ा पे बुलाया माटी गाँव माटी बूढ़ा
माटी बूढ़ा पे बुलाया कैसा साथी ने निभाया, बूढ़ा पे बुलाया कैसा साथी ने निभाया, माटी बूढ़ा पे बुलाया कैसा साथी ने निभाया, बूढ़ा पे बुलाया कैसा साथी ने निभाया, माटी जग को बनाया माटी जग को मिटाया, जग को बनाया माटी जग को मिटाया, माटी जग को बनाया माटी जग को मिटाया, जग को बनाया माटी जग को मिटाया, माटी शिव ने लगाया, माटी शिव ने लगाया। माटी शिव ने लगाया माटी भ्रम को भगाया, शिव ने लगाया माटी भ्रम को भगाया, माटी शिव ने लगाया माटी भ्रम को भगाया, शिव ने लगाया माटी भ्रम को भगाया। गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, गया माटी में जो मोहिनी वो लौट के न आया, माटी में जो मोहिनी वो लौट के न आया। गया माटी में जो मोहिनी वो लौट के न आया। सुनो माटी की ये माया, माटी पाप करवाया माटी पुण्य भी कमाया, गया माटी में जो मोहिनी वो लौट के न आया। जो गया रावण हो राम हो या सिकंदर हो, गया माटी में जो मोहिनी वो लौट के न आया। जो गया वो लौट कर आज तक फिर से आया नहीं है। तो माटी का महिमा भी है, माटी का भय भी है, सावधान। અને આવી માટી કહેવાનું તાત્પર્ય કે માટી જે શાશ્વત છે, બીજું કશું શાશ્વત નથી, सब चले गए, मिट्टी रही, मिट्टी जैसी कि वैसी रही। तो सदाशिव कहे कि नाशवंतની ઉપાસના શું કામ કરું, શાશ્વતની જ કરું ને। માટી શિવને લગાયા તો સદાશિવ મહાદેવ કહે માટી શાશ્વત છે, એ સિવાય કશું જ નથી। તો કહે એ માટીનું બાણ બનાવો, એ માટીનું લિંગ બનાવો, મારી પૂજા કરશો તો હું પ્રસન્ન। શિવપુરાણના શ્રોતાને સત્ય જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કરતા કરતા આગળ વધી રહ્યા છે। આધ્યાત્મિક રીતે તૈયાર કરે છે, તમને માનસિક રીતે તૈયાર કરે છે, લૌકિક અને અલૌકિક વ્યવહારનું જ્ઞાન આપે છે। પછી જ્યારે વેદવ્યાસને એમ લાગશે કે હવે શ્રોતા નિર્મળ થઈ ગયો છે, આપણી વાત છે, આપણી વાત છે,
હવે નિર્મળ થઈ ગયો છે. સંતની પાસે આવે છે. આવીને કહે કે सत्संग पीरसो, वाणी पीरसो. एक बार कहा संत ने नहीं सुना, दूसरी बार कहा नहीं सुना संत ने, तीसरी बार कहा महात्माए शू कर्યું? क्या किया महात्मा ने? એમણે दूध भरेली किटली मगावी, પોતે કપડાં કાપી લીધા, સામા માણસને કપડાં કાપી આપ્યા, દૂધ રેડવાનું શરૂ કર્યું. રેડતા 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 કપ ભરાઈ ગયો, રકાબી ભરાઈ ગઈ. હવે તો ઉપરથી છલકાઈ જાય એમ હતું, તોય રેડવાનું ચાલુ રાખ્યું. ત્યારે પેલું માણસ કહે છે, હા 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 મહારાજ, ઢોળાઈ જશે કે હવે નહીં રેડો. મહાત્માએ કહ્યું, ભાઈ સાંભળ, જેમ દૂધથી ભરેલા કપ રકાબીમાં વધારે દૂધ સમાઈ શકે એમ નથી, એ જ રીતે પૂર્વગ્રહોથી ભરેલા તારા મનમાં મારો સત્સંગ સમાઈ શકે એમ નથી, જગ્યા નથી. પૂર્વગ્રહ से जब तक मन भरा हो, फालतू વાતોથી મન ભરેલું હોય, મને સાંભળવા માટે એક લાયકાત જોઈશે, કક્ષા જોશે. જ્યાં સુધી તમે કમ્પેર કર્યા કરશો, ફલાણા બાપુ તો આમ કહે છે, ટીકડા બાપુ આમ કહે છે, પૂછડા બાપુ તો આમ કહે છે, મને નહીં સાંભળી શકો. मजा घुमावी देशो मने सांभळवाना. मेरे लिए आए हैं तो आना सब बापुओं को भूल कर आना, समझ में आया? और जब दूसरी जगह पर जाओ तब मुझको भूल कर जाना. मैं ये भी आपको कहती हूँ, दूसरी जगह पर जाओ, मुझे भूल कर जाना. वहाँ कंपेयर मत करना, वहाँ की मजा को गवा देंगे आप. ध्यान रखना. यहाँ आए हो तो वही साधक मेरे काम के हैं जो मेरी वाणी को प्रेम करते हैं. ध्यान रखना. मेरे प्रति जिसकी श्रद्धा है, मेरे प्रति जिसकी आत्मा है, मेरे प्रति जिसका प्रवाह बह रहा है, वही साधक मेरे लिए काम का है. अगर आप कंपेयर करेंगे बैठे बैठे, पूर्व ग्रह में ही आपका समय बर्बाद हो जाएगा. सत्संग भीतर तक उतरेगा नहीं, तो भीतर जगह तो होनी चाहिए. शंकरा है. આપણે આગળ વધીએ છીએ. માતા ભાઈઓ, तो भक्त कोने कहेवाय? जे पूर्वग्रह थी मुक्त बनी सत्संग में बेसे. सबको भूल जाओ, आज तक जो कुछ सीखा है सब भूल जाओ, बिल्कुल खाली पात्र की तरह बैठो. कोई कविए सरस बात करी है कि आकाशमांथी सामेलानी धारे वरसाद वरसतो होय. सांभळजो, सामेलानी धारे आकाशमांथी वरसाद वरसतो होय, नदीओ नाळा छलकाई जाय, पण बे पात्र न भराय. कया कया बे पात्र न भराय? कया कया बे पात्र? तो कि एक ऊंधू पड़ेलू पात्र होय न भराय. नदी नाळा छलकाई जाय, पण ऊंधू पड़ेलू वासन होय तो, नानकड़ू होय तो ए वरसाद भरी शकतो नथी. अने बीजुं तो कि फूटेलू पात्र न भराय. मारे कहेवुं छे, जेना खोपरा ऊंधा पड़ेला छे, मारी 7 पेढ़ी आवी बेसी जाय ने अहींया दवे कुटुंबनी. हरीश्वरी, वसंतराय, दामजी, प्रभाशंकर, काशीराम, अहींया 7 पेढ़ी आवीने बेसी जाय, पण जेना खोपरा ऊंधा पड़ेला होय, मारा बापनी ताकात नथी कांई मदद करी शके. आ ऊंधा खोपरा माटे हुं नथी. अने बीजुं फूटेलू पात्र होय, जेनी लायकात न होय, जेनी पात्रता न होय, उपरथी नाखो ने फूटेलू होय तो नीचेथी निकली जाय. 1.25 લાખની મને સોના મોરવાળી મને પૂતળીઓ જોઈએ. શબ્દ કાનમાં ફૂંકાય અને સીધો હૃદયમાં કે પેટમાં ઉતરી જાય. એવા શ્રોતાઓ હોય ત્યારે જરાક આનંદ આવે. ખેર, આપણે આગળ વધીએ છીએ. ભક્ત કોને કહેવાય? ષોડશ લક્ષણ અને ષોડશી પૂજા. અહીંયા ષોડશી પૂજાની વાત કરી છે. સાંભળજો માતાઓ ભાઈઓ, અહીંયા તમને ગૌર બાપા ઘણીવાર કહેતા હશે, પંચોપચાર ને રાજોપચાર ને ષોડશોપચાર ને બધા જુદા જુદા ઉપચાર. ભગવાનની એકોપચાર. પહેલા પગે લાગવાથી શરૂઆત થાય, પછી કંઈક થોડુંક તમારી પાસે હોય તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કંઈ હોય, પછી કહે પંચોપચાર, 5 પ્રકારના ઉપચારો. ત્યાર પછી કે રાજોપચાર, ષોડશોપચાર. આ બધા ઘણા બધા કર્મકાંડના માર્ગો છે. પણ મેં અહીંયા લખ્યું છે કે તમે જગદંબાની કે સદાશિવ મહાદેવની પૂજા કરવા માટે તમારી પાસે એ ષોડશ એટલે 16, એ 16 ઉપચારો કરવા માટે તમારી પાસે પદાર્થો નહીં હોય તો ચાલશે, વસ્તુઓ નહીં હોય તો ચાલશે. હું કહું છું, મેં ક્યાંક
કે તસ્બી તોડ થોથે ફાડ, तस्बी तोड़ थोथे फाड़ और खुद पे भरोसा रख। तू तस्बी तोड़ थोथे फाड़ और खुद पे भरोसा रख। कभी अल्लाह का दीदार चीजों से नहीं होता, कभी अल्लाह का दीदार चीजों से नहीं होता। वस्तुओથી ઈશ્વરનું દર્શન ક્યારે થતું નથી, પ્યાર से होता है। कभी अल्लाह का दीदार चीजों से नहीं होता। तो माताओ भाईओ, અહીંયા ષોડશ લક્ષણો એ જ તમારી પૂજા બની જવી જોઈએ। તમારામાં એવા 16 લક્ષણો ડેવલપ કરો, એવી ક્વોલિટી તમારામાં વિકસિત કરો કે તમારે અબીલ ગુલાલ કંકુ કાંઈ જરૂર ન પડે, બસ તમારા ગુણો જ ઈશ્વરની પૂજા બની જાય। શિવાય બુદ્ધિ ચિત્ત અહંકારા, મારી પાસે બે વાતો છે। ષોડશ ઉપચારમાં અબીલ ગુલાલ કંકુ અત્તર પંચામૃત આ બધું જ આવે। હવે એ બધું ભેગું કરવું છે કે સદગુણો ભેગા કરવાના? સદગુણો, ઓકે, તો એ બતાવો। શિવ અર્પી બુદ્ધિ ચિત્ત અહંકાર, પેલું તો કોઈ પણ ગોર બાપા તમને બતાવી શકશે, પણ આ બીજું કોઈ નહીં બતાવી શકે। શિવ અર્પી બુદ્ધિ ચિત્ત અહંકાર, શિવ અર્પી કથા શરૂ। હવે તમે આજને જ કરી લો તોય ભલે, કાલ કરો તોય ભલે, બ્રહ્મદી કરો તોય ભલે, ક્યારે કરશો? આજે જ? વેરી ગુડ, આમ હોવું જોઈએ। આટલું વિકસિત થાય એટલે તો શિવ પ્રગટ થઈ ગયો પછી, અને પછી જે કઈ થાય એ બધું શિવ કથા જોઈ જીવનમાં સમજતું। ભગવાનના ગુણગાન જ છે। નિદ્રા સમાધિ સ્થિતિ, નિદ્રા સમાધિ જ્યાં જ્યાં ભગવાનનું ચાલુ છે તારી પ્રદક્ષિણા બની જાય, શંકરાચાર્ય કહ્યું છે। તો 16 ગુણો એ જ ષોડશી પૂજા છે ભગવાનની। થોડુંક મારું ચિંતન અલગ છે, મારા શિવપુરાણની જરાક ફિલોસોફી અલગ છે। સર્જકનું મૌલિક ચિંતન તો હોવું જોઈએ। સર્જક જો પોતાના વિચારો ન આપે તો કોપી કહેવાય, ને સર્જક તો કહેવાય જ નહીં। તો 16 લક્ષણો એ જ ષોડશી પૂજા બની જશે કે શિવ અર્પી બુદ્ધિ ચિત્ત અહંકાર। સૌથી પહેલા શું કરવાનું છે તો કે તમારે બુદ્ધિ, ચિત્ત, મન અને અહંકાર આ બધું શિવને અર્પણ કરી દેવાનું। સત્ય કો કાય વચન મન ધારા, મન કર્મ ગણતા જજો, મારી પાસે ટાઈમ નથી। મન કર્મ અને વચનથી સત્યને ધારણ કરવાનું। કેટલું સહેલું છે, સાવ સહેલું છે, પણ પ્રેક્ટિકલમાં કેટલું અઘરું લાગે છે। સાધકો સમજદાર છે, નામાં સહેલું નથી કે
જો સત્ય કો કાય વચન મન ધારે, બસ મન કર્મ ને વચનથી સત્યને ધારણ કરવાનું. કેટલું સહેલું લાગે બોલવામાં, પણ અઘરું ઘણું છે. એનાથી આગળ ષડરીતુ જીત તપ સે જે જન, તપશ્ચર્યા દ્વારા તમારે કામ, ક્રોધ, મદ, મોહ, માયા, મત્સર એ ષડરીતુને જીતવાના. એમાં થોડું એડ કરો, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સુમિરન, ત્રણેય અવસ્થામાં બીજું કંઈ નહીં કરવાનું, એનું સ્મરણ. વિચાર, બીજું કંઈ નહીં કરવાનું. કેમ કે આવું તો કેવું બને, આપણે તો ઘણું બધું કરવા જોઈએ છે, ઘણું બોલવા જોઈએ, ઘણું જોવા જોઈએ, ફાલતુ બોલવા જોઈએ, ફાલતુ ચિત્રો આંખી નાખીએ, ફાલતુ શબ્દો કાનમાં નાખીએ છીએ, ફાલતુ એક્ટિવિટીઝ કરીએ છીએ. બસ તમારી ઇન્દ્રિયોની શક્તિને અંતર્મુખી કરી દો. સરસ વાત કરી છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આચરણ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં એનું સ્મરણ ન છૂટવું જોઈએ. જાગતા હો તો પણ એનું સ્મરણ, ઊંઘમાં હો તો પણ એનું સ્મરણ, સ્વપ્ન અવસ્થામાં હો તો પણ સ્વપ્નમાં પણ રામનું જ દર્શન. सुपन भी आए तो परमात्मा के, मीरा ने कहा सुपन में देखो श्याम सुंदर, सपने में मैंने भगवान को देखे. जागते हो, जागते तो श्याम सुंदर का नाम है. नींद में भी श्याम सुंदर, सुपन में भी श्याम सुंदर. एक ऐसी अवस्था जब आ जाए तब कुछ मजा है. तो आ सद्गुणों भेळવો, बुद्धि, चित्त અને અહંકાર ત્રણ થયા. શિવને અર્પણ કરવાના. પછી મનથી સત્ય, કાયાથી સત્ય, વચનથી સત્ય એડ કરો. ત્યાર પછી ષડ રિપુને જીતો એ એડ કરો. જાગ્રત, સ્વપ્નની સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં ભગવાનનું સ્મરણ. તુર્યાપૂર્ણ ષોડશી પૂજા. પછી કહે આ તુર્યાપૂર્ણ અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં જે ઈશ્વરનું સ્મરણ કરે છે, એટલે કે ત્રણેય અવસ્થામાં જેને પરમાત્માનું વિસ્મરણ થતું નથી. બહારનું નાટક ભલે ચાલુ હોય, એનો અર્થ એવો નથી કે નોકરી છોડી દેવાની છે, એનો અર્થ એવો નથી ધંધો છોડી દેવાનો છે, એનો અર્થ એવો નથી બૈરા છોકરાને ઘર બહાર છોડી દેવાનું છે. પણ એવું બની શકે કે તમે તમારું કામ કરતા કરતા પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં એનું સ્મરણ, એના સ્મરણમાં સ્થિર થઈ શકો. चिर पूर्व चंद्रावली को नाम देव को छपर हाथ से छियो ने चैन की शीर पे आई भरी नाई बनी नृप के काम चलायो. चंद्रावली ना चीर क्यारे भगवान पूर्वा आवा. जागृत, स्वप्न ने सुषुप्ति में गोविंद गोविंद गोविंद. एक बार गोविंद बोली ने पहली ज बार आवी गयो एम नहीं समझता, उसके रोम रोम में गोविंद रम रहा था. शायद सरस बात करी है कि मस्जिद तो बना दी शब भर में ई माँ की हरारत वाली. हरारत गर्मी वाला थोड़ा उतावड़िया मानसो तेने एक रात में मस्जिद तो भी करी दी. किसी सूफी संत ने कहा है, ध्यान से सुनना, कि मस्जिद तो बना दी शब भर में. शब एक रात्रि उर्दू लफ्ज है. मस्जिद तो बना दी शब भर में ई माँ की हरारत वालों ने, ईमा परमात्मा, मस्जिद तो बना दी शब भर में ई माँ की हरारत वालों ने, लेकिन दिल अपना पुराना पापी है, बरसों से नमाजी बन न सका. दिल अपना पुराना पापी है, बरसों से नमाजी बन न सका. मंदिर અને મસ્જિદ તો બની ગયા, પણ એ તો ફ્રેશ છે, તરો તાજા, बिल्कुल नया, लेकिन दिल अपना पुराना पापी है, बरसों से नमाजी बन न सका. लेकिन ये दिल का क्या करे, पुराना पापी है, बरसों से पुराना पापी, बरसों से नमाजी बन न सका. सच्चा नमाजी नहीं बन पाया, बरसों से नमाजी बन न सका. तो सच्ची नमाज क्या है, साची प्रार्थना क्या है, साची पूजा क्या है? खाली પુષ્પો ચડાવી દેવા, અબીલ ગુલાલ કુમકુમ ચડાવી દેવા? ના, માળાઓ ફેરવવી, પુરુષ ચરણો કરવા? ના. એક બીજો શેર યાદ આવી ગયો, સિર કી તસ્બીહ કે દાને સે તુને કામ લિયા. સાંભળજો, સરસ વાત છે. ઘણા લોકો તો કથામાં બેઠા બેઠા માળા ગોબાવતા હતા. અરે પણ અહીં તો મોય સાવ મીનિંગલેસ એક્ટિવિટીઝ. ઘણાને થતું છે કે બંદૂકે દઈ દેવા જોઈએ માતાજીને, થતું હોય જડતા જેનામાં હોય. પણ સાચું કહું છું, मुझे बंदूक से दे देने की जरूरत नहीं है, आपको गलत काम बंद करने की जरूरत है. मुझे बंदूक से देंगे तो कोई फायदा नहीं होगा, आपको सत्य समझने से फायदा होगा. समझो, कथा में बैठा
બેઠા બેઠા પણ અરે મારી માવડીઓ, ભાઈઓ, દીકરાઓ, મનનો સીધો સ્વભાવ છે એક જ ક્ષણે એક સાથે બે કાર્યમાં એ પ્રવેશ કરી શકતું નથી. નથી તો કાં તો તમારું મંત્રમાં જાપ રહે અને કાં મારા શબ્દ બ્રહ્મમાં ધ્યાન રહે, બાકી કથાએ સાંભળો, માળામાં ધ્યાન રહે, વાતમાં માલ નથી. હા, એવું થાય કે કાનથી સાંભળતા હો, હાથને હલવાની ટેવ પડી ગઈ, એક્સરસાઇઝ ચાલુ રહેતી હોય કદાચ, એ વાત અલગ છે. એના સિવાય બીજો કોઈ ફાયદો નહીં. માળા ચોક્કસ ફેરવો, હું માળાની વિરોધ નથી. મેં લાખો જપ કર્યા છે, મેં પુરુષ ચરણ કર્યા છે, પણ હું કહું કે માળા એવી હોવી જોઈએ કે પછી કોઈ વિક્ષેપ નહીં, કોઈ શબ્દ નહીં, બીજો વિચાર નહીં. ભગવાન સ્વામિનારાયણે એક વખત એમના બધા શિષ્યોને કહ્યું કે સવારથી સાંજ સુધી બધાએ જપ યજ્ઞમાં બેસવાનું છે. બ્રહ્માનંદને, નિષ્કુળાનંદને, ગોપાળાનંદને, ગુણાતીતાનંદને બધા જ સંતો બેસી ગયા. સાંજ પડી, સહજાનંદ સ્વામી આવ્યા સભામાં. બધાને પૂછ્યું, માળાઓ થઈ? બોલે હા. કેટલી થઈ? સાંભળજો. એક સંત ઉભો થઈને કહે, મેં આજ 200 માળા કરી, બીજો કે 250 કરી, બીજો કે 400 કરી. નિષ્કુળાનંદ છે ને, બહુ સરળ હતા હો. તમારા કચ્છના હતા, અધોઈ નામનું ગામ છે કચ્છમાં. ખરેખર જેન્યુન સંત કહેવાય નિષ્કુળાનંદજી ઊભા થયા, સભા વચ્ચે રોવા જેવા થઈને કહે છે કે મહારાજ આજ તો 2 જ માળા થઈ, 2 જ. તો કે સવારથી શું કરતો હતો? महाराज आपने तो बताया है कि मंत्र जाप करते करते बीच में जो मन कहीं इधर उधर चला जाए तो वो माला तो मेरी गई. मन કેટલી વાર ભાગ્યું, પણ મેં સાંજ સુધી અભ્યાસ કર્યો, 2 માળા એવી થઈ છે જેમાં મારું ચિત્ત સ્થિર હતું. અને હું કહું છું, સાચો માણસ, આવા સાચા સંતોની જરૂર છે. દંભીઓએ ધર્મનું સત્યાનાશ કાઢ્યું છે. વાતું કરતા હોય, માળા દીકરા મારા હાથમાં લેતા જાય. માલા કા તો અપમાન મત કરો, ये अपमान है माला का. माला तो कर में फिरे, जिह्वा फिरे मुख माही, मनवा तो चहुं दिशि फिरे, यह तो सुमिरन नाही. फिर से बोल रहे हैं. हाथમાં માળા ફરે, મોઢામાં લૂલી ફરતી હોય અને જીવ દશે દિશામાં ભટકતો હોય, યહ તો સુમિરન નાહી, યહ તો સુમિરન નાહી. સમજો, સત્સંગમાં બેસો, માળાને આંખે અડાડીને બાજુ પર મૂકી દેવાની કે અત્યારે હું શ્રવણ ભક્તિ કરી રહી છું કે કરી રહ્યો છું, અત્યારે જાપ ભક્તિ નહીં થઈ શકે. અને જ્યારે જપ કરવા બેસો ત્યારે દુનિયાનો કોઈ સંત સામે આવે તો હાથ જોડીને કહેજો કે મારો જપ યજ્ઞ ચાલુ છે. સમજો તો સાચી માળા છે. ખેર, પણ અહીંયા કોઈ શાયરે સરસ વાત કરી છે કે સિર્ફ તસ્બીહ કે ગાને સે તૂને કામ लिया, सिर्फ तस्बीह के दाने से तूने काम लिया. માળાના મણકાથી તે કામ લીધું. सिर्फ तस्बीह के दाने से तूने काम लिया. તે ગણતરી કરી, 1 માળા થઈ, 2 થઈ, 4 થઈ, 5 લાખ થઈ, 2 લાખ થઈ. પણ સાંભળ, सिर्फ तस्बीह के दाने से तूने काम लिया. गुनाह तो बेहिसाब किए, गुनाह तो बेहिसाब किए और गिन गिन के उसका नाम लिया. गुनाह तो बेहिसाब किए और गिन गिन के उसका नाम लिया. તારી ગણતરી જ કરવી હોય તો તારા અપરાધની ગણતરી કર, તારા ગુનાહની ગણતરી કર કે સવારથી સાંજ સુધી ખોટા વિચારો કેટલા આવ્યા, સવારથી સાંજ સુધી ખોટા શબ્દો કેટલા બોલ્યા, સવારથી સાંજ સુધી આંખમાં અને કાનમાં કેટલો કચરો નાખ્યો. તારા અપરાધને ગણવાની જરૂર છે, ભગવાનના નામને ગણવાની જરૂર નથી. લેકિન હમ ક્યાં કરતે હૈ કે ગુનાહ તો બેહિસાબ કિએ. ગુનાહ તો ગણતા નથી, ભૂલો કેટલી કરી. ખરેખર જાગૃત થવાની જરૂર છે ગુનાહો પ્રત્યે. ગુનાહોનું પ્રમાણ ઘટાડવાની જરૂર છે. જપનું પ્રમાણ વધારતા જાઓ, પણ ગુનાહોનું પ્રમાણ 4 ગણું વધે તો જપ બિચારા બની જાય છે. તો ગુનાહ તો બેહિસાબ કિए और गिन गिन के उसका नाम लिया. ભગવાનના નામની ગણતરી કઈ હોય ન હોય. ભગવાને ક્યારે ગણ્યું છે કે મેં અનાજ પકાયું તો તે કેટલી રોટલી ખાધી? ભગવાને ક્યારે ગણતરી રાખી છે કે આ 4 કલાકનું ફળિયામાં ઊભો તો તે લાઇટનું બિલ વધારે મોકલું, सूर्यના કિરણો તે વધારે લીધા? कभी भगवान ने तो गिनती नहीं की. और आप गिनती करते ईश्वर का नाम लेते हैं तो गिन गिन के उसका नाम लिया. सिर्फ तस्बीह के दाने से तूने काम लिया. याद રાખજો, માળા કરવી હોય તો નિષ્કુળાનંદ સ્વામી જેવી કરજો, નહીતર નહીં કરતા. તસ્બીહ તોડ, થોથે ફાડ और खुद पे भरोसा रख. तस्बीह तोड़, थोथे फाड़ और खुद पे भरोसा रख. कभी अल्लाह
का दीदार चीजों से नहीं होता, कभी अल्लाह का दीदार चीजों से नहीं होता, વસ્તુઓથી એનું દર્શન નથી થતું. આપણે એક સરસ મજાનું ભજન ગાઈએ છીએ, ખબર છે માલકાંશમાં છે. ભાઈઓ માતાઓ, હું તમને કહું છું કે મંદિરો વધારવાની જરૂર જ નથી.